ભાઈઓ અને બહેનો, ધરમ કરમ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે વિવિધ તહેવારો વિશે વાત કરીએ છીએ ત્યારે અત્યારે આપણે આમલકી એકાદશી વિશે વાત કરીશું. આમ તો વર્ષની 24/11 આવે, પણ અધિક માસ હોય તો 11/26 થઈ જાય છે. અને બધી 11માં દરેકનું મહત્ત્વ ઘણું છે, પણ આ 11 છે આમલકી એકાદશી, એનું મહત્ત્વ એટલા માટે વધારે છે કે સુખ સમૃદ્ધિની સાથે મોક્ષ માટે પણ આ 11 કરવામાં આવે છે. આ 11નું વ્રત વિધિ વિધાનથી કરીએ તો મોક્ષ ચોક્કસ મળે છે અને પ્રભુ વૈકુંઠમાં વાસ આપે છે. એટલે આ 11 જીવીએ ત્યાં સુધી સુખ સંપદાથી ભરપૂર રહે છે જિંદગી, અને મર્યા પછી આપણને વૈકુંઠમાં વાસ મળે છે. એટલે આનું મહત્ત્વ વધે છે. તો હવે પહેલાં આપણે આ 11 ક્યારે છે એ જોઈએ અને પછી એના વિશે વાત કરીએ. તો આ 11 છે એ આ વખતે 10 માર્ચના રોજ રાખવાની છે. ફાગણ મહિનામાં 9 માર્ચે રવિવારના રોજ સવારે 7:45 વાગ્યાથી શરૂ થશે અને 10 માર્ચે સોમવારના રોજ સવારે 7:45 વાગ્યા સુધી ચાલુ રહેશે. આમ અમલકી એકાદશી છે એ 10 માર્ચે રાખવામાં આવશે. એનું વ્રત છે એ 10 માર્ચે રાખવાનું છે. આમ જોઈએ તો આ 11ના દિવસે 2 વાત કરી શકાય એવું છે. એક શિવ અને પાર્વતીની અને એક લક્ષ્મીનારાયણની. તો પહેલાં આપણે શિવ પાર્વતી વિશે વાત કરીએ કે આ 11ના દિવસે શિવ પાર્વતી છે એ પહેલી વખત કાશી આવ્યા હતા અને ત્યારે ભગવાન અને માતાજી ઉપર ગુલાલ છાંટવામાં આવ્યું હતું અને ધીમે ધીમે બધા રંગેથી રમ્યા હતા. અને આ ઉત્સવ છે એ 6 દિવસ ચાલ્યો હતો. એટલે ભગવાન શિવ અને પાર્વતીને ભજન કીર્તન શ્રદ્ધાથી બધા પૂજી અને રંગથી 6 દિવસ ઉત્સવ મનાવે છે. અને શંકર દાદા છે એની ખાસ પૂજા વિધિ કરવામાં આવે છે, જેનું ફળ પણ અધકેરું છે. એટલે કાશીમાં પણ આ ઉત્સવ છે એ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને શિવજીની પાલખી પણ કાઢવામાં આવે છે અને ફૂલોત્સવ પણ ઉજવવામાં આવે છે. એટલે શિવ પાર્વતી સાથે આ દિવસે પૂજા કરવાથી આપણને પણ એનું ઘણું ફળ મળે છે અને શિવ પાર્વતીની આપણા ઉપર કૃપા વરસે છે. આવી રીતે આ 11 છે એનું શિવ પાર્વતીની સાથે પણ જોડાણ છે. હવે આપણે જોઈએ કે આ 11માં આમલકી 11 કઈ રીતે કહેવાય છે. તો આમલકી 11 એટલે આમળાની વાત છે. આમાં જ્યારે ભગવાન નારાયણે પૃથ્વીની રચના કરવા માટે બ્રહ્માજીને જન્મ આપ્યો ત્યારે આમળાનો પણ જન્મ છે. આ દિવસે આમળાના ઝાડને પણ જન્મ આપ્યો છે. એટલે આમળાનું ઝાડ છે એ વિષ્ણુને ખૂબ પ્રિય છે અને આખા ઝાડમાં મૂળ, થડ, ડાળીઓ, પાંદડા અને ખુદ આમળામાં ભગવાન નારાયણ લક્ષ્મીજી સહિત કાયમ બિરાજે છે. એટલે આ દિવસે આમળાના ઝાડની પૂજા છે એનું અધકેરું મહત્ત્વ છે. ખાસ કરી અને ધંધા રોજગાર માટે આ દિવસે જો પૂજા કરવામાં આવે તો એમાં ખૂબ વૃદ્ધિ મળે છે. આ દિવસે આમળાને જળ ચડાવી અને જે ભીની માટી થાય એનું તિલક કરવું અને ત્યાંથી માટી લઈ અને આપણા ધંધા રોજગારના કાર્યક્ષેત્રના સ્થળે પણ એનું તિલક કરવું. એનાથી નારાયણ અને માતા લક્ષ્મીની ખૂબ જ કૃપા વરસે છે અને પૈસાની આવકની ક્યારેય કમી મહેસૂસ થતી નથી. અને ભગવાન છે એ 4 હાથની દયા વરસાવે છે આપણા ઉપર. અને આખો દિવસ આમળાના દાનનું પણ એટલું મહત્ત્વ છે, આમળાના સેવનનું પણ મહત્ત્વ છે. આપણે ખરીદી અને બીજા કોઈને આપીએ, મંદિરમાં ધરીએ અને નારાયણની પૂજા કરીએ ત્યારે પૂજામાં પણ આમળાનો પ્રસાદ ધરાવવો. આવી રીતે આ 11માં આમળાનું પણ ખાસ મહત્ત્વ ગણાવ્યું છે. આમાં એક બીજી દંતકથા પણ છે, એટલે એક જૂની વાત પણ છે કે આ 11ના દિવસે ચિત્રસેન નામે એક રાજા હતો.
એ ખૂબ ધાર્મિક વૃત્તિનો, એટલે એના રાજ્યની પ્રજા છે એ પણ ધાર્મિક. રાજા જે પણ ઉત્સવ ઉજવે એની સાથે પ્રજા પણ હોંશે હોંશે બધા ધાર્મિક ઉત્સવો છે એ ઉજવે. એટલે રાજા છે એણે 11 વ્રત કરવાનું જાહેર કરેલું, ત્યારથી બધા જ આખા રાજ્યમાં 11 વ્રત રાખે. આમ બધી 11 વ્રતમાં એક વખત આમલકી એકાદશી આવી ત્યારે આખા રાજ્યમાં સૌ બધા ઉપવાસ કરે છે. અને બીજા દિવસે સવારે પારણા કર્યા વગર જ રાજા છે એના સૈનિકો સાથે શિકાર કરવા જંગલમાં જાય છે અને ખૂબ દૂર નીકળી જાય છે. પછી એને રસ્તો મળતો નથી, એટલે એ અટવાઈ જાય છે અને પરિણામે સાંજ ઢળી જાય છે. અને એવા સમયે ત્યાં રહેલા રાક્ષસો છે એ એના ઉપર હુમલો કરે છે. અને રાક્ષસોની સંખ્યા એટલી બધી કે સૈનિકો અને રાજા એનો સામનો કરી શક્યા નથી. અંતે બધા બેભાન થઈને પડી જાય છે. થોડી વાર થાય છે ત્યારે રાજા ભાનમાં આવે છે અને જોવે છે તો એના સૈનિકો હજી ઉઠ્યા નથી, પણ બધા જ રાક્ષસો છે એ પૃથ્વી ઉપર પડ્યા છે અને પોતાના શરીર ઉપર કોઈ ઈજાના નિશાન નથી. તો એને ખૂબ નવાઈ લાગે છે કે આ શું, મારા ઉપર તો રાક્ષસોએ કેટલા પ્રહાર કર્યા હતા અને મારા સૈનિકો પણ અહીંયા પડ્યા છે, તો હું કેમ સાજો છું? એને વિચાર આવતા જ એ ભગવાનને પ્રાર્થના કરે છે. ત્યારે એક આકાશવાણી થાય છે કે રાજા, તમે અને તમારી પ્રજા ખૂબ ધાર્મિક છો અને કાયમ 11 વ્રત કરો છો, એટલે આ નારાયણની કૃપા તમારા ઉપર વરસી છે. કારણ કે ગઈકાલે તમારે આમલકી એકાદશીનું વ્રત હતું અને તમારી પ્રજાએ પણ આ વ્રત રાખેલું, એટલે આ સૈનિકો પણ ઊભા થશે. એટલું બોલતાની સાથે જ આકાશવાણી બંધ થઈ અને સૈનિકો ઊભા થયા. ત્યારે એ મનથી ખૂબ ભગવાનનો આભાર માને છે કે નારાયણ, તમે મારા ઉપર ખૂબ કૃપા કરી છે. અને પછી એને અચાનક જ રસ્તો યાદ આવી જાય છે અને એવી રીતે એ પોતાના રાજ્યમાં પાછા આવે છે અને આ વાત જાહેર કરે છે. અને આ 11ના દિવસે ખાસ વધારે પૂજા વિધિ કરવાનું પણ જાહેર કરી દે છે અને બધી જ 11 આવી રીતે જ મનાવવાની પણ વાત કરે છે. આવી રીતે આ વાત આ 11 સાથે જોડાયેલી છે. એટલે આ 11ના દિવસે આમળાના ઝાડનું પૂજન, આમળાનું દાન, લક્ષ્મીજી અને નારાયણની પૂજા, શિવ અને પાર્વતીની પૂજાનું અદકેરું મહત્ત્વ છે. નારાયણ છે એની ચતુર્ભુજ અને લક્ષ્મીજીની ચતુર્ભુજ એવી મૂર્તિ જો આપણી પાસે હોય તો એનું પણ ખાસ મહત્ત્વ છે. અને આપણા ઘરે આપણે પીળા સ્થાપન ઉપર પ્રભુને પધરાવી અને બધી જ વસ્તુ પીળા રંગની આપણે રાખીએ તો ખૂબ જ સારું છે. સ્થાપન, ફળ, ફૂલ આપણે ભોગ ધરાવીએ એ બધું જ પીળા રંગનું હોય તો એનું ફળ પણ ખૂબ મળે છે. અને મૂર્તિ ન હોય તો ત્રાંબાના કળશ ઉપર શ્રીફળ રાખી અને નારાયણનું આવાહન કરી અને એ પણ પૂજા માટે યોગ્ય હોય છે. એટલે 11ના દિવસે આપણે આખો દિવસ નારાયણની મા લક્ષ્મી સાથે પૂજા અને પ્રાર્થના કરવી અને શિવ સાથે મા પાર્વતીની પણ પ્રાર્થના કરવી અને વિષ્ણુ ભગવાનને રાત્રે 9 વાટનો દીવો કરવો. અને જો આખી રાત જાગરણ કરવામાં આવે તો આનું 100 યજ્ઞનું ફળ મળે છે. તો બને તો આપણે 11ના દિવસે જાગરણ પણ કરવું અને બીજા દિવસે પારણા કરીએ એ પહેલાં બ્રહ્મભોજન કરાવીએ તો અતિ ઉત્તમ છે. તો કંઈ કહેવાપણું રહેતું જ નથી. તો આવી રીતે આ 11 છે એનું મહત્ત્વ ખૂબ છે. એટલે આપણે બધા જ ભાઈ બહેનો આમલકી એકાદશીનો ઉપવાસ કરીએ, હરિભજન કરીએ, શિવ પાર્વતીની પૂજા કરીએ અને નારાયણ અને શિવ આપણા ઉપર ખૂબ દયા વરસાવે એવી પ્રાર્થના કરીએ. તો મારા ધર્મ કરમ ચેનલના ભાઈઓ અને બહેનો, આ વાત તમને ગમી હશે અને તમે પણ સાંભળજો. અને હા, હજી મારે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કહેવાનું છે. તો કોઈ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
તો સૌને આ મલકી એકાદશીના જય શ્રી કૃષ્ણ.